નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ઉનાળાનો અંત નજીક આવી રહ્યો છે, જેથી હાલ તો ખેડૂતો તેમજ સામાન્ય જનતા આ બંને ગરમીનો અનુભવ કર્યા બાદ મેઘરાજાની પધરામણી રાજ્યમાં શીતળતા અને ખુશી લઈને આવશે તેવી આશાએ ચોમાસાની કાગડોળ રાહ જોઈને બેઠા છે। જોકે ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી બાદ હવે મેઘરાજાએ મહેર વરસાવવાનું પણ શરૂ કરી નાખ્યું છે, પરંતુ નૈઋત્યનું ચોમાસું ક્યારે આવશે અને 2025નું ચોમાસું કેવું રહેશે તે વિશે જાણીતા નિષ્ણાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી ગઈ છે। ખબરો એવી મળી રહી છે કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી એવું જણાવી રહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું રાબેતા મુજબ જ રહેવાનું છે। જો કે 12 તારીખથી ચોમાસાની શરૂઆત ગુજરાતમાં રહેવાની છે, પરંતુ એની પહેલા ગુજરાતવાસીઓએ 34થી લઈને 41 ડિગ્રી તાપમાન સહન કરવું પડશે। અનેક પ્રકારની સિસ્ટમ ઊભી થઈ રહી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ થઈ શકે છે, જેમાં આજે એટલે કે 8મી જૂન 2025ના રોજ અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। ખબરો એવી પણ સામે આવી છે કે અંબાલાલ પટેલના અનુમાન અનુસાર 10 જૂનની બાદમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે, જ્યારે 22 જૂન સુધીમાં રાજ્યભરમાં ચોમાસું સંપૂર્ણપણે બેસી જશે। 13 જૂને રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 14 જૂનથી લઈને 19 જૂનની વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે અને આના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે। આ વર્ષે બંગાળના ઉપસાગરમાં પૂર્વ ભાગમાંથી ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે તેવું પણ અનુમાન છે। જોકે વરસાદની સાથે સાથે આગામી 4 થી 5 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાનું પણ અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।